किसी अजनबी द्वारा टाँके लेने का मामला। सयाजी अस्पताल के अधीक्षक डॉक्टर रंजन अय्यर ने कहा कि यह वायरल वीडियो मेरे संज्ञान में आया है। इस अनधिकृत व्यक्ति द्वारा टाँके लेने का संबंध में जांच के आदेश दिए गए हैं। यह व्यक्ति कौन है, किसने उपकरण उपलब्ध कराए, इसकी जांच की जा रही है। इस संबंध में जिम्मेदार लोगों के खिलाफ कार्रवाई की जाएगी। घटना की रिपोर्ट आने के बाद मामले का पता चल सकेगा। हम इससे खुश नहीं हैं और इसकी जांच करेंगे। पुलिस ऑफ इंडिया न्यूज़ मीडिया के लिए वडोदरा से चीफ एडिटर हरिश्चंद्र निवलेकर। કેટલી ગંભીર બાબત છે, આપના ધ્યાનમાં આવ્યું છે? કોણ આ વ્યક્તિ છે, કેવી રીતે કાર્યવાહી? એક વિડીયો મારા ધ્યાને પણ લાવવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે. વિડીયોના સમય અંગે મતાંતર છે. અમુક વિશેષકો એવું કહે છે કે આ કોઈ જૂનો વિડીયો છે, અમુક લોકો કહે છે કે તાજેતરનો વિડીયો છે. વિડીયોમાં જે કંઈ બી દેખાય છે એમાં એક અનઅધિકૃત વ્યક્તિ ગ્લાઉઝ પહેરીને નીડલ હોલ્ડર હાથમાં રાખીને કોઈ એક ઘાયલ દર્દીના ટાંકા લઈ રહેલો જણાય છે અને આ જગ્યા કહેવા પ્રમાણે અમારા તાત્કાલિક સારવારનો જ કોઈ વિભાગ છે. બનાવ અંગે સંપૂર્ણ તપાસના આદેશો આપી દીધા છે. એ અનઅધિકૃત વ્યક્તિ હતો તો તેને ગ્લાઉઝ અને સાધનો કોણે પર્યાપ્ત માત્રામાં આપ્યા, એને ટાંકા લેતી વખતે નિહાળનાર લોકો કોણ હતા, તે દિવસે ડ્યુટી પર કોણ હતા, સમગ્ર બનાવની તપાસ થશે અને કસૂરવારને સજા થશે. ટાંકા લેવાઈ ગયા છે, જે રીતે ટાંકા લેવામાં આવી રહ્યા હતા એ દર્દી તરફથી અમને કોઈ ફરિયાદ મળી નથી. આ અનઅધિકૃત વ્યક્તિ દ્વારા એસએસજી હોસ્પિટલમાં સારવાર અપાઈ કે નાના પ્રોસિજરલ ટાંકા લેવામાં આવ્યા એ એક એક્સેપ્ટેબલ વસ્તુ નથી સંસ્થાના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે. એટલે જવાબદારો પર પગલાં લઈશું. આ એક શૈક્ષણિક સંસ્થા છે. અહીંયા આગળ રેસિડન્ટો, ઘણી વખત અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટોને પણ અમે CLW સૂચરિંગ શીખવાડતા હોઈએ છીએ. એટલે સમગ્ર બનાવનો રિપોર્ટ આવે ત્યારે કહી શકાય. ના, અમે વિડીયોનું વિશ્લેષણ કરવા કીધું છે. તાજેતરનો વિડીયો હોય તો 2-4 છેલ્લા 5 દિવસની અંદર કોણ ડ્યુટી પર હતા એ બધાનો જવાબ અમે માગ્યો છે. સાહેબ, એવી પણ વાત જાણવા મળી રહી છે કે સર્જરી વિભાગના કોઈ તબીબ છે રેસિડન્ટ અને એમના વોલેન્ટિયર તરીકે આ જે વ્યક્તિ છે ઘણા સમયથી નાઇટના સમયે આવી રીતે દર્દીઓને ટાંકા અથવા તો અન્ય સારવાર કરતા હતા. તપાસ કરીશું. તમારા આક્ષેપ અંગે તપાસ કરીશું. આટલી મોટી સરકારી હોસ્પિટલ કોઈ બહારનો વ્યક્તિ આવીને આવી સારવાર કરે અથવા તો બિન અનુભવી સારવાર કરે, કેટલો ગંભીર મુદ્દો છે. આ તો દર્દીઓ સાથે ચેડા થઈ ગયા. જે કંઈ બી બનાવ છે એ બનાવ અંગે અમે ખુશ નથી અને એની અમે તપાસ કરીશું. વોલેન્ટિયર સિસ્ટમ અંગે મને ભૂતકાળમાં થોડી ઘણી કંઈક જાણકારી મળેલી હતી. આ વોલેન્ટિયરો અમારા રેસિડન્ટને મદદ કરવા માટે તેમના પર્સનલ સહાયક તરીકે સેવાઓ આપતા હોય છે. કદાચ રેસિડન્ટો એમને પોતાની મદદ માટે રાખ્યા હોય એ તો હું એમને રોકી ના શકું, પણ એ સહાયકો જ્યારે મારા દર્દીને આ પ્રકારની ઇન્વેઝિવ સેવા આપવાનું ચાલુ કરે જે બિલકુલ યથાયોગ્ય નથી.